લોકસભાની ચૂંટણીમાં પક્ષના કાર્યકરોએ જ ભાજપ વિરુદ્ધ પ્રચાર કર્યો હોવા બાબતે સોશિયલ મીડિયામાં ફરતા થયેલા પત્રથી ચકચાર મચી જવા પામી છે. સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ પક્ષના કાર્યકરોએ તેમના વિરુદ્ધ કામ કર્યું હોવાની વાતને સમર્થન આપ્યું. તાજેતરમાં યોજાઈ ગયેલ લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાની વિરુદ્ધમાં પક્ષના જ કેટલાક કાર્યકરોએ કામ કર્યું હોવાના આક્ષેપ સાથે સોશિયલ મીડિયામાં ફરતા થયેલા એક નાનામી પત્રે ચકચાર જગાવી છે. પત્રમાં ખુલ્લો આક્ષેપ કરાયો હતો કે ભરૂચ નર્મદા જિલ્લાના કેટલાક મોટા ગજાના કાર્યકરોએ લોકસભાની ચૂંટણી દરમિયાન મનસુખભાઈ વસાવા વિરુદ્ધ કામ કરીને વિરોધી ઉમેદવાર ચૈતર વસાવાને જીતાડવા કામ કર્યું હતું. તેમજ તેમના માટે ઝઘડિયા તાલુકામાંથી ક્વોરીઓ અને લીઝોવાળા પાસેથી ₹25 લાખ ઉઘરાવીને ચૈતર વસાવાને ચૂંટણી લડવા માટે આપ્યા હતા. તેમજ કેટલાક નેતાઓએ ડેડિયાપાડા જઈને ત્યાંના કાર્યકરોને પણ વિરોધ કરી દીધા હતા. જ્યારે આ સંદર્ભે સાંસદ મનસુખભાઈ વસાવાએ તેમના નિવેદનમાં આ બાબતોને સમર્થન આપતા જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં પાર્ટીના કેટલાક નેતાઓ નિષ્ક્રિય રહ્યા હતા, જ્યારે કેટલાકે પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હતું. વધુમાં મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે કોઈ શુભેચ્છક દ્વારા પાર્ટીના પ્રદેશ કક્ષાના તેમજ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને ઉદ્દેશીને લખેલ પત્ર સોશિયલ મીડિયામાં હાલ ફરતો જોવા મળે છે, જેમાં સત્ય તો છે જ. ત્યારે લોકસભાની ચૂંટણીમાં મનસુખભાઈ વસાવા વિરુદ્ધ પાર્ટીના જ કેટલાક કાર્યકરોએ કામ કર્યું હોવાના આક્ષેપ સાથે સોશિયલ મીડિયામાં ફરતા થયેલ પત્રમાં કરાયેલ આક્ષેપો સાચા હોવાનું મનસુખભાઈ વસાવા દ્વારા નિવેદન આપવામાં આવતા આ બાબતે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે અને આ વાત હાલ તો ટોક ઓફ ધ ટાઉન બની જતા જિલ્લાભરમાં ચર્ચાનો વિષય બની છે. ભરૂચ લોકસભામાં ખોટા પ્રચાર થયા, અપપ્રચાર થયા, વિરોધ પક્ષો બધા ભેગા થયા અને સાથે સાથે ઘણા બધા સંગઠનો પણ મને હરાવવા માટે, ભાજપને હરાવવા માટે પૂરી તાકાતથી કામે લાગ્યા. એમાં કેટલાક અમારા સાથી મિત્રો, પાર્ટીના નેતાઓના પણ કેટલાક લોકોના નામ છે. ડેડિયાપાડા વિધાનસભા, પછી ઝઘડિયા વિધાનસભામાં, પછી એવા જે 5, 6, 7, 8, 9, 10 લોકોના વરિષ્ઠ લોકોના નામો જે છે એ કેટલાક લોકો નિષ્ક્રિય રહ્યા છે, કેટલાક લોકોએ વિરોધમાં કામ કર્યું છે. એ અંગેનો કોઈક શુભેચ્છક છે એને એક પત્ર લખ્યો છે. બધા જ પ્રદેશ છે, સેન્ટ્રલ નેતૃત્વ, બધા જ લોકોને આ અંગેને જેની પાસે જે માહિતી છે કે કોણે કઈ રીતના વિરોધમાં કામ કર્યું છે એવો પત્ર વાયરલ જોરશોરથી ચાલી રહ્યો છે. અને એના માટે મેં ઉપલા લેવલે, પ્રદેશ લેવલે જવાબદાર લોકોનું ધ્યાન દોર્યું છે અને મેં પણ થોડી જે માહિતી મેળવી કે આ પત્ર જે વાયરલ થયો છે એમાં કેટલાક તથ્યો બિલકુલ સાચા છે, કેટલાક પાર્ટીના જ લોકોએ વિરોધમાં કામ કર્યું છે, કેટલાક નિષ્ક્રિય રહ્યા છે, જે ખરેખર એ યોગ્ય નથી. અને આના કારણે જે કામ કરનારા કાર્યકર્તાઓ, આગેવાનો ભારે નારાજગી અનુભવી રહ્યા છે કે જો પાર્ટીમાં આવા તત્વોની સામે પગલાં લેવા જોઈએ એ રીતના ઘણા બધા માંગણી કરી રહ્યા છે. આખર તો પાર્ટીનો વિષય છે, પાર્ટી જે નિર્ણય લે તે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.